છે પબ્લિક, તમારું બધું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉદય રાજગોર વ્લોગમાં. તો આજે અત્યારે તો અમે પેટ્રોલ પંપથી વ્લોગ ચાલુ કરીએ છીએ. તમે જોઈ શકો છો આ પેટ્રોલ પંપ છે અહીંયા. તો આજે અમે જઈએ છીએ ગામડે. તો મારી ભાઈ જયભાઈ છે. શું છે જયભાઈ, મજામાં? તો હવે આપણે જોઈએ આગળ શું થાય છે. અત્યારે તો ગામડે જઈએ છીએ. અત્યારે આપણે જસદણ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ જયભાઈ છે, દર્શનભાઈ છે. શું કે દર્શનભાઈ, મજામાં? અત્યારે આપણે ફોટા પાડવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કેવું મસ્ત લોકેશન છે. જયભાઈ જો રેડી થાય છે ભાઈ. છોકરી જવા જ આવી એમ રેડી થાય એવો. પણ ये बड़ी अच्छी बात कही आप. જોવા જાવ જરૂર છે. શું કેવું જયભાઈ, આપણે ફોટા કેવા કામ પાડી ગયા છે? હારા પડી જ જાય ને, ફોટા તો પાડવાના છે. પાડવા જ છે એમને ફોટા. દેવાઈને ગોતવા જવાનું એટલે ફોટો શૂટિંગ તો કરવું પડે ને. તમે આમ કેવું આમ પહેલી વાર વ્લોગમાં આમ આવો છો? કાંઈ ન હોય, આપણે દરરોજ રહેતા એવી જ રીતે હોય, એમાં કાંઈ શરમ બરમ ન આવે. શરમ નથી આવતી? જરાય નહીં. અત્યારે આપણે ડુંગરપુર આવી ગયા હતા. આ તમે જોઈ શકો છો નાના નાના પપીસ છે અહીંયા. અમે ડુંગરપુર આવ્યા હતા તો દર્શનભાઈ કે ક્યાંય સારું લોકેશન છે તો હું તમે બધા આ જો તમે આવું લોકેશન છે. દર્શનભાઈ અહીંયા શું શું છે હવે તમે કહો, તમે મારા ગાઈડ છો. અહીંયા તમે કંઈ જોયું નથી. કૂતરા હે, સસલા ગયા? સસલા જો પપીસ છે નાના નાના. સસલા જોવા જાય છે. નાના નાના પપીસ છે ગાઈઝ. અહીંયા તમે જોયો જો કેટલા બધા સસલા છે અહીંયા. તો તમે અહીંયા આવ્યો તો સસલાને ખાવાનું પણ ખવડાવી શકો. જો ભાઈ આ સસલું ખાવાનું ખાય છે. તો સસલું જો ઊભું ડાન્સ કરતું એવું લાગે. જુઓ ગઈ જોલા, જો ગળામાં કંઈક લાગ્યું છે. તમે જુઓ સસલા ગાય સાચું કે ટેડી જેવા છે બધા. તમે જુઓ કેટલા બધા છે સસલા. તો હવે આપણે સસલા જોયા. બીજું શું છે ભાઈ દર્શનભાઈ જોવામાં? દર્શન કરતા મંદિરે આવ્યા. હનુમાન દાદાનું મંદિર છે તો તમને ચાલો મંદિર પર બતાવું. તો અત્યારે જો આ બહુ જૂનું મંદિર છે. તમે જોઈ શકો છો અહીંયા હનુમાન દાદાનું દર્શન કરવા આવ્યા છીએ આપણે. જો આ છે હનુમાન દાદા. અહીંથી તમે દર્શન કરી લ્યો. બાકી જગ્યા તો બહુ સારી છે. તમે આખું આ મંદિર જો બહુ જૂનું છે ગાઈઝ. બહુ પ્રાચીન મંદિર છે આ. તમે જોઈ શકો છો બહુ ઓછા જણા આવતા હોય. આપણે દર્શનભાઈ આપણે ક્યાં આવ્યા છીએ? ડુંગરપુર હનુમાન. એ ક્યાં આવે? આમ જસદણ થી 1-2 કિલોમીટર આગળ. ગુજરાતની અંદર જસદણ આવ્યું ત્યાંથી 1-2 કિલોમીટર આવે છે. તો તમે પણ આવજો અહીંયા. બહુ સારી જગ્યા છે ને બહુ પ્રાચીન મંદિર છે અહીંયા. બહુ પબ્લિક પણ નથી. ફાઇનલી હું ઘરે આવી ગયો છું. અને આજે તો મને વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો બહુ, કેમ કે આજ હું કામથી ગયો હતો. તો કામ પણ થઈ ગયું છે, રીલ્સ પણ બની ગઈ છે. તમે મારા ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો. મારી ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હશે. તમે ત્યાં જઈને મારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરજો. ત્યાં હું નવી નવી રીલ્સ મૂકું છું. આઈ હોપ કે તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હશે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.